આ મારું 500 પાટણ હા એટલે હું શાંતિ ક્યારે ઊંઝો તો અને મારા ભાઈબંધે અચાનક ફોન કર્યો અને મને કે તું ફટાફટ આવી જા અને હોય તો હીરો આવ્યો નહીં લે પણ વાને એવું તો શું કામ પડ્યું છે વાને મને અચાનક હોય કણ બોલાયો ઘણા દાડે વાને ફોન કર્યો અને એમાંય વાને મને અચાનક હોય કણ બોલાયો છે એક કામ કરું હીરો આવે એટલી ઘણા હોય વાટ જોઉં વાને એવું તો શું કામ પડ્યું છે જીને મને હોય કણ અચાનક બોલાયો લાવ હોય કણ બેહવા દે એટલી ઘણા सोने की घड़ी नहीं वक्त उसका गुलाम दुश्मन भी बोले पीछे खतरनाक नाम ना दिखावा ना नकली शान बाकी एक चाल बदल दे अंजाम धीरे में चलता है अकेला मगर नजरें उसकी पड़ ले हर दर जो बोले एक बार वही आखिरी बाकी जुबान में नहीं होती माफी ऐसा शोर नहीं करता बाहर चलता है धीर अपने यहाँ फटती है जब ये निकलता है ना फेक ना कॉपी ओरिजिनल क्लास बाकी एंट्री मतलब बॉस मोड ऑन फुल મને માતા ના આર્યો ફોન કરીને કે તારું અર્જન્ટ કામ છે તું તરત ને તરત આવી જા અને અડધો કલાકનો મને માતાનો હું બેહી રહ્યો છું અને હજુ મારા ભાઈબંધ ના આવ્યો અને આમ તો કે મારા તરત કામ છે તારું તું તરત ને તરત આવી જા અરે ભાઈબંધ આ બધું શું છે શૂટ ને બૂટ ને બબે તો ફોન ને એટલે આ બધું શું છે ભાઈબંધ હવે હું મારા અસલ રૂપ ઉપર આવી ગયો હું સમજ્યો એ કોઈ સમજાણું ના વાતમાં હવે આમાં શું હતું ખબર છે હા? આપણે જવાનીના ભાઈબંધ હતા અને મુએ તારાથી એક વાત છુપાઈને રાખી હતી એટલે એવી તો શું વાત છે તું મારાથી છુપાઈને રાશી હે વાત તો જગા એવી છે કે હું ખોનદાની અમીર માણસ છું ઓહો માતા ને તો તમે તાર માર જોડે ઓછીના પૈસા લઈ લઈને આજ દાડા ઊંધી જ બીડીઓ પીધી છે જગા આ વાત મુએ એ માટે છુપાઈ કે તું દિલથી ભાઈબંધી રાખી મારા જોડે કે ખાલી પૈસા બોલે થઈ એ મારે તારી પરીક્ષા લેવી હતી પણ તું એ પરીક્ષાની અંદર પાસ થઈ ગઈ પણ હવે તું મારી વાત સાંભળ હા અડધી રાતે કે જોણક દાડે ગમે ત્યારે તારા પૈસાની જરૂર પડે હા. તો ખાલી તારા ભાઈબંધને એક ફોન કરી દેજે પછી બીજી વાત ગમે તે ગાડી રેન્જ રોવર ફોર્ચ્યુનર સ્કોર્પિયો ગમે તે ગાડી તારા જોવે ને હા. તોય તું આ તારા ભાઈબંધને ખાલી એક ફોન કરી દેજે અને ઘરની વાત હા. 2 માળનો બંગલો તારે મુંબઈમાં જોતો હોય દિલ્હીમાં જોતો હોય પાટણમાં જોતો હોય ને હા. તોય ખાલી તું આ તારા ભાઈબંધને ફોન કરી દેજે ગભરાતો નહીં તારા માટે હું બેઠો છું શું કીધું હારું અને મારી વાત સાંભળ હા આઈફોન તું રાખ સેમસંગ હું રાખું આઈફોન લે આ પૈસા પૈસા આટલા બધા લે આ હોનાની વેટી શું કીધું હોનાની હતી આઈફોન આટલા બધા પૈસા આ બધું ભાઈબંધ તું મને આલે ઓવા યસ કર તું તાર કોઈ પણ જરૂર પડે ને તો અડધી રાતે તારા ભાઈબંધને ખાલી એક ફોન કરજે હે મને માતાના ભાઈબંધ હારી બધું મને મનાતું નહીં આઈફોન આ વેટીઓ પૈસા કદાચ હું સપનું જ નહીં જોઈ રહ્યો સપનું નહીં જોતો રિયલ છે રિયલ આ બધું રિયલ છે ઓવા એક ચૂંટલી ભરજે હું ચેક કરું રિયલ છે કે સપનું છે લે તા આ ભાઈબંધ આ દે અલે આટલી ઉતારી ચૂંટલી નથી બનાવી અલે આ સપનું હતું મને માતાના નેટ હું પૈસા વાળો થવાનું કરું છું અને મારી વોચ ખુલી જાય છે મને માતાના આ જિંદગીમાં આપણું ભેડું નહીં થવાનું કનો ફોન આવ્યો લે ભાઈબંધ નો ફોન આવ્યો હલો હા ભાઈબંધ બોલ અલ્યા લુખવાડ તું ફોન મિલજે મારા બેટો સપનામ તો મને પૈસાનો બંડલ આઈફોન અને ચેવું ચેવું હાલતો તો અને આ ભિખારીએ ફોન કર્યો ના ના 1 GB કરજે 22 રૂપિયાનું ઓય અમારે ખાવાના પોપો છે
મારો ઓળશો મને મારી ગયો હો, પણ મારા ભાઈબંધને વચ્ચે લઈ જાઉં અને પાછા જો એના મકોડા ના ભગવરાવું ને તો મારું નામે બહાર નહીં. ભાઈબંધ, એ ભાઈબંધ, અલ્યા જલ્દી બહાર આવજે. ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો. એ ભાઈબંધ, કઈરા તું અહીંયા આવ્યો એમ ને? તને મેં 1 GB નેટ ના કરી આલ્યું એટલે તું હેડ મારા ઘેર આવ્યો એમ ને? એના માટે નહીં આવ્યો ભાઈબંધ. લે હેડજી, મારે ઝઘડો થઈ ગયો. ઝઘડો છે એમ? મેટલ. અલ્યા મેટલ જે હોય ને એમાં વોક તારો થશે. બોલો, મને 100% ખબર હોય તારો જ વોક હોય. ના, મારો કોઈ વાંક નહીં. તું હેડજી. મારે નહીં આબુ ભાઈ. તારા ઝઘડામાં એમ થયું અમાર વગર કોમના બૈડા ફળાઈ ના ખાવાના. અલ્યા ખરેખર મને માતાના ભાઈબંધનો ઝઘડો હોય ને તો ભાઈબંધ જીવ કાઢી ના દે. અને તું યાર આવડો ફાંસી ગયો. અલ્યા તમે મારા પેલા પૈસા લઈ ગયા હીરા ખિજામથી કાઢીને નહીં હાલતા અને અમે સીધી ના જીવ કાઢીને હાલા. આ એ તો હાલ છે કોઈ યાર 771 રૂપિયા બાકી તો વધારે બાકી કોઈ. તે એમની 771 આવે છે. એટલે હેડ કઈ યાર મારો ઝઘડો થઈ ગયો. અલ્યા હું તો નહીં આવવાનો. એટલે યાર તું નહીં આજ બીજો કોણ છે ગામમાં? મારા બીજો કોઈ ભાઈબંધ નહીં યાર. એટલે હું તારા મારા જ બેડા ભગાવા છે એમ ને? એટલે પણ આમાં વાંક મારો નહીં યાર. અલ્યા મને ખબર હોય વોક તારો જ હોય. તાર સિવાય વોક હોય જ નહીં કોઈનો. મારા કાકાના ભાઈ આટલો વાંક મારો નહીં. વોક ઓય મારો ઓળખ્યો મને મારી ગયો. વોક તારો નહીં એમ? ના, તો પછી શું થયું તું એમ કેજી? એટલે આમાં શું થયું ખબર છે? હા. વાપર. મોનો ના મોનો આ ચેન છે ને ગોડી થઈ ગઈ છે. ખલ્લા થઈ ગઈ, ઓને ફિટ કરવી પડી છે. આ વખો ઘરે જો. આયો ને બા. ખબર એ ભાજી રાજો. એ ડોહા, આવી બોખા કરી રહી જોતો નહીં? રોડ વચ્ચે ચેન ચડાવવા બેઠો ઈ તું? એ ગંધારી યાર જોવાનું તમારે કોઈ કઈ યાર. હું તો રોડની કેટલા સાઈડમાં હું યાર, તમે યાર રોડ પરથી વૈકણાઈને ઠોકો. આ સાઈડ ના કહેવાય, રોડ કહેવાય. આવી રીતે રોડ વચ્ચો વચ્ચ ચેન ચડાવવા બેહાતું છે. લગીને ખબર પડે કે નહીં? તું મને ઓળખી? હું કોણ છું લે? આ બાપા રે. હું કોણ છું ઓળખી તું? તું મારી એક્ટિવા ઠોકાઈ લે. તારી વખત નહીં મારી એક્ટિવા ઠોકાવાની. પણ મારી વાત તો અભળો યાર. હું તું છે વાપરવાની એટલે તું તારી જાતને સમજી હું લે. મારી- મારી એક્ટિવા વચ્ચે તારી સાયકલ આવે. હા બાપા રે. તારી સાયકલ ની તારી એકેની વખત નહીં મારી એક્ટિવા આગળ આવી. ઓ બાપા રે. નીકળવાનું કરવાથી પણ યાર આ કાળો રોડ છે એ પેલી બાજુ હોય ને આ તો રેત છે યાર. મારી વાત વાપર. વક તારો તું વક મારો કાઢવાની કોશિશ કરે નહીં. આ તને એમલીમ જવા દઉં ને એ જ મોટી વાત છે. ને તમળો હોય મરેલો પડ્યો હોત. તું મને ઓળખતો નહીં. હું દાદા છું દાદા. પણ યાર મારો હું વખત તમે આટલું બધું જોર કરી રહ્યા હો. અલે તને સમજાતું નહીં. અહીંથી નીકળવાનું કર. હસ્તી ભેડી થાય પેલા તું અહીંથી ઉપર નકર મને માતાના જોયા જેવું થઈ રહે. પણ યાર ઉંમર હમું તો જુઓ. અલે ઉંમર હોમું જોઉં તાર તો તને જીવતો જવા દઉં. બાકી જે આ દાદાના હોમાં પડે ને દાદા એની લાશો ઢાળી નાખી. આ એટલા દાદા ગયડો મોણો પાડી ગયા. તમારમાં તાકાત હોય ને એક બાપ ના હોય ને તો આટલા ઉભા રહો. હું મારા ભાઈબંધને બોલાઈને આવું. અલે તારા ભાઈબંધ ના હું તારા હોય એટલા લેતા મને બીક લાગતી નહીં. હું વળી તને પ્રેમથી હોયથી જવા દેતો તો એટલે તારા હું ઝઘડો કરવો તારા બોલાઈ લે જાટ. આ દાદા વાયકણ બેસી વાયથી હલસી નહીં. તું તાર જા. તારા હોય એટલા લેતા. હું મારા ભાઈબંધને બોલાઈને આવું. દાદા હોય કે દાદી હોય. ઓહ તારી દાદી કોને કહી લ્યા? તું આટલા જ ઉભો રહે, હું બોલાઈને આવું. હા હા આટલા જ ઉભો જા. તારા જેવા દાદા બિયાતા નહીં કોઈ. એટલે એને વગર કે મને મારી ગયો યાર. ઓ આ તારી માય કાંગલી. અલ્યા તને શરમ નહીં આવતી? બહાર ખાઈને હેડ આવે છે. મને મોટો ના ઈકણ ને ઈકણ એના ઢાળી નાખવાનો તો પટાઈ જવાનો તો. અલે આવું કહી ગયો આખા ગામની આબરૂ ઘટાઈ ગયો. પણ ભાઈબંધ હું ઉંમર લાયક હું ને એને જવાની હું. અલ્યા શું ઉંમર લાયક છે? હું ઉંમર મને લાયક. માતાના નતું હેડજે. એના પૂછે ને જેપથે એના ફાડી નાખવા છે. તું હેડજે ખાલી. આ જેવી રીતના ઓશિંકાના કાપા નીકળે ને એવી રીતના એના કાપા કાઢી નાખું. હવે એ તો તારા નુકસાન ના છે. અલ્યા નુકસાન ની પડી છે. આખા ગામની આબરૂ કઢાઈને આવ્યો છે. ઠેઠ જોનું મનું હેઠ 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 ભાઈબંધ. જીવતો ના રાખું હું. એ ભાઈબંધ શું છે? આ આપણે ખાલી હાથે જ હા એક કામ કર. તું ધોકો લઈ લે ને હું ઢેખાણા લઈ લઉં. હટ પાડા તારી જિંદગીમાં થોડી પડે. અલ્યા આ જગાનો આર્યો હાથ જ કાપી છે. આ ખાલી હાથ એને પડશે ને
જો આયરો હાથ પર છે નીકળીને ગોબા પડશે તું જોજે ખાલી. એવું માએ કાંગલી સાયકલ લેવાય નહીં ઉભું રહ્યું, સાયકલ અહીંયા નાસીને આવ્યો છે અને લે બહાર ગામના આવીને આપણા ગામમાં લેશે નહીં ટણી કરી જાય. અરે યાર હું ઉંમર લાયક હું એટલે યાર અલ્યા એ ની એ રૂમાલ ઢોચલો પડ્યો હો જોઈ જો તું હેડ છે ખાલી લઈ લઉં ચાદર લઈ લઉં તો નહીં લે આવી હવે ઈ તો એના ઘરના આવીને ઢોકશી આપણે શું કા ઢોકા જીવતો ના છોડું આજ હું એને. મારી વાત વાપર, મારા ઘેર આબામ લેટ થા, એક રસ્તા મેટલ થઈ જઈએ, મેટલ પટાઈને આવું. ના ના મેટલ મેં નહીં કરી, એ તો હું ઘેર આવીને બધી વાત કરું. ભાઈબંધ ના ના કોઈ ચિંતા જેવું નહીં. અરે દાદી ને દાદા વાળો હારે હું તને પછી ફોન કરું. ને. ઓવા ફોન પકડજે. જલ્દી જલ્દી એટલે મારા ભાઈબંધને તું ચમ માર્યો? વડીલ મારી વાત વાપરો, મેં નહીં માર્યા, આમાં વાત કેવી હે ખબર હે? એટલે વાત જેવી છે એટલે વફડવા જેવું કોઈ રાખ્યું છે હે? મારા ભાઈબંધને મારા ચમે ડાયરેક્ટ હાથ ઉપાડશો નહીં મારા ઉપર યાર. એટલે હાથને ધોકા ઉપાડ્યો. કયો ઉપાડ્યો? વડીલ મારી વાત વાપરો. એટલે શું આપણો તમે અમારા પાછા ગામ વાપરતા નહીં. એટલે અમારા ગામમાં આવી અને તણી કરવાની એમ અલ્યા, અને મેં અમારા તણી મોણન મારવાનો અમારા મોણન મારવાનો લે ભાજી અહીંયા ભાજી ના છે વરાગ પાછો એટલે ભાઈબંધ માર તું તાર ભાઈબંધ માર આ ઓની ઉંમર દેખાય તમને કેટલી ઉંમર છે અરે ઉંમર એટલે દેખાય, ઉંમરની મેં મર્યાદા રાખી હે ભલા મોણા. એટલે શું મર્યાદા રાખી? માર્યો મારા ભાઈબંધને અને અરે રોતો મેં રોતો મારા ઘેર આવ્યો છે. રોતો રોતો મારા ઘેર આવ્યો છે ઈ એટલો રહ્યો. બધો મેં નહીં માર્યો ભલા મોણા. ભાઈબંધ માર કેટલા માર્યો તને? અરે ઘણો બધો માર્યો માર તું તાર. અલ્યા મારો ભાઈબંધ છે, ઘણો બધો માર્યો છે. વડીલ મારી વાત વાપરો, હું તમારી એ મર્યાદા રાખું, બાકી આ રીતે દેતા મને આવડે હે. એટલે તું મર્યાદાની વાત કરી રહ્યો છે હે? તું એ મર્યાદા રાખી છે? આ મોણાની ઉંમર નહીં દેખાતી તને હે? વડીલ મેં બધી મર્યાદા રાખી હે ભલા મોણા, તમે આ રીતે દેહો નહીં, મેં ઈવન એટલા બધા નહીં માર્યા. એટલે એટલા બધા નહીં માર્યા તારા, હજી વધારે મારવા તા એમ? ના, મારા- આ તો વધારે મારવા તા એમ ને તારે? એ નહીં માર્યા, મારી વાત વાપરો ભલા મોણા, તમે મને સમજણવા લાગો. આપણે વાત કરીને આ વાતનું સમાધાન લાવી દઈએ, આવી રીતે દે ના કરશો. એટલે? ના સમાધાન નહીં કરવું મારા ભાઈબંધ આવી ગયો છે મા- જગો બબ્બર છે મારા ભાઈબંધે કીધું સમાધાન નહીં કરવું તો હવે કાયદેસર સમાધાન નહીં થાય. હા, સમજો? દેવા. સમાધાન નહીં થાય. એટલે શું સમાધાન નહીં કરું. કેવું? ના આ તો એક જ મિનિટ ઉભા રહો. એટલે અમે કોઈ ઉભા રહેવા નહીં આયા. મને નાહી જવું ના 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 હું નહીં. આવી બોલો, આવી સમાધાન કરવું કે નહીં કરવું? એટલે એમાં એ ચકરી પાછો આય, પાછો આય. હું તો જતો અસલ જ છે, ચલાઈને બતાવું. ચલાઈને બતાવું. એમાં સમજાતું નહીં. કાકા, તમે જવાન કરો, તમારું કોણ કરો. હે જતો નતો આ તો વાર્તો આટલો ઉભો રે. આવડી ને ચાંદનો કહું મેં વાન એટલા બધા માર્યા નહીં તો સમજાતું નહીં તને. અલ્યા આવડી નાની વાતમાં આવડી મોટી બંદૂક ના કઢાય. આ આવડી નાની વાતને મોટી તમે બે જણાએ કરી હે. હું ચાંદનું પટાવાનું કહું છું એટલે સમજાતું નહીં. શુદ્ધ ગુજરાતી તમને. અલ્યા પણ તમે માર ભાઈબંધને આવી ઠેડે જાતે મારો તો અમારે ગામનાનું ઉપરાણું જ લેવું પડે ને યાર. હા અને તમને સંસ્કૃત આવડતું જ બોલો મારા ભાઈબંધ ને આવડે એક મિનિટ, મેં તો કોઈ હેડે જતા મારે હેલી. અલ્યા મારા ભાઈબંધને માર્યો છે તમે હેડે જાતે. ના રે, મેં કોઈ હેડે જતા મારે જ નહીં ને. અલ્યા મારા ભાઈબંધને જ માર્યો છે યાર તમે. મારો ભાઈબંધ વાયકલ સાયકલની ચેન ચડાવતો હતો અને તમે સીધી આવીને તમારી એક્ટિવા એ સાયકલને ટોચી અને તોય તમે ઉપરથી આને કેટલો માર્યો તોય બાપડો કોઈ બોલ્યો નહીં. આવું તમને કોને કીધું? મારા ભાઈબંધે. ઓહો, એટલે તે હું પઢાયું હું આને? કોને હું પઢાયું તે? આ બધું હું કહી રહ્યો રે. આગળ આય. બે નકા ગોળી માર દે. વાય બે વાય વાય. એટલે મારી વાત આપણો હાલ દૂધનું દૂધ ને પાણીનું પાણી થા. સાચી વાત કર લ્યા, સાચી વાત કરવાના. કોઈ કર હું થયું તું એ વાત કર. એ તો ભાઈબંધ હા આમાં કેવું થયું ખબર હે હા
હું ચલમ પી અને સાયકલ લઈને આવતો તો हाथ में चिलम आंखें आधी साइकिल बोले आज तो आजादी रोड पे चले टेढ़ा मेढ़ा बा बोले सब सेट है बेटा धुआं उड़े हवा में बात साइकिल भी सोचे क्या है ये जात लोग बोले देखो रे बाहर से मजा आ रहा है रे बात चिलम चिलम घूमता जाए बास साइकिल पे रोड हिलाए चिलम चिलम उड़ता दिमाग बा बोले लाइफ एकदम झकास त्रिणिन त्रिणिन घंटी बजे बाकी सवारी ના ના તમે લગી રે ચિંતા ના કરો ભલા મોણા તમાર જમીનનો સોદો હું જોડે રહીને કરાવરાઈ દે એટલે ગરાકને મનાવી એ મારા હાથની વાત છે ને તમે ભલા મોણા કેમ ચિંતા કરો એટલે ગમે થાય તમાર જમીનનો સોદો વાગી જા એટલે તાલ એ કાકા જોતા નહીં ભલા મોણા સાયકલ ઠોકો હું તમને પાછી ફોન કરું હો એ હા એ કંડાળ કંડાળ તમ ભલા મોણસ ગોજો પીન સાયકલ ચલાવો હવે નહીં પડતી દેખ કે ચલાતા તો હે ખોચ્યું મારી સાયકલ ને તારું એક્ટિવા લે ઓય કોનમાં શોખ નહીં તમે અહીં ઠોચ્યું છે મેં તો ઠોચ્યું તું એ ઠોચ્યું ને પાછો ગરમી કરી લે તું હજુ મને ઓળખતો નહીં હું કોણ છું એ કાકા સાયકલ તે ઠોચી ની યાર મારું નામ ચમ દ્યો હા તમે ભલા મોણસ તમે લગી બોન શક નહીં હું બોલી રહ્યા હોય એનું એટલે એ એક્ટિવા તું એ ઠોચ્યું મને કપાળમાં લોહી આવ્યું દવાખાને લઈ જવા તો ચોઈ રહ્યા ગરમી કરી રહ્યા લે બસ વડીલ બસ હો આ તમારી ઉંમરની મર્યાદા રાખીને ભલા મોણા હું હામો કોઈ બોલતો નહીં આ બાકી તમે જેટલી સોળી ને એટલી સોળતા મને આવડા એટલે આ લોહી લવણ કરી દીયો તને હજુ ખબર નહીં હું કોણ હું એ ખરેખર મને માતાના કાકો છે આવી વાત કરી રહ્યો હો એના હાથમાં ચલમ હોય એ ઉપરથી મને લાગે આ કાકાના ચલમનો નશો ચડી ગયો લાગે છે એના વાદે મારા ટાઈમ બગાડવો નહીં ઓયથી અને હેડ તો કરવા દે તને છે ને મેથી પાક દેખાડવો પડશે તમારી સાયકલ ઉપાડો ને ઓયથી હેડવાન કરો મારી વાત ઓબળો ઓળખવાનું તો તમે મને ઓળખતા નહીં બાકી વધારાનું થાય પેલા તમે ઓયથી હેડવાન કરો તો કોણ છે લે એ દેરીનો મંત્રી નહીં ઓળખતો એટલે હું કરી મારી વાત ઓબળો હું મંત્રી એ નહીં સીએમ એ નહીં પણ જે છું ને એ બરાબર છું તમે ઓયથી હેડવાન કરો ને વધારાનું થાય વધારાનું તો અમે કરવાનું જ છે એક્ટિવા તું એ ચમ ખોચ્યું અલ્યા કાકા તમને ખબર પડતી નહીં ભલા મોણા હું દે કરો યાર ઉપર સાયકલ તમે ઠોચી હ હું તમને એમ લઈને જવા દઉં તોય તમે મારા ગળે પડો હો ના તું એ એક્ટિવા મારા સાયકલે ચોરી અને આગળ લઈ દીધી મગજની મેથી મારશો નહીં ઓયથી જવાન કરો તમે નહીં જાઉં કીધું તો ખરી લે એ કાકા હું સહન કરું એનો મતલબ એમ નહીં તમે ઉત્તાળા અવાજે બોલે જો ને મને ચોળે જો હું કોઈ તમારું ખમ્માવાય નહીં બેઠો ખમવું પડશે વોક તારો છે એટલે ખમવું પડશે સમજો ભલા મોણા હું મારી જગ્યાએ રહીને વાત કરતો તો મારો લગી રે વોક નહીં તમે પાછળથી આવીને આ સાયકલ ઠોચી હ પૂરેપૂરો વોક તમારો હ તોય હું તમને પ્રેમથી અહીંથી જવાનું કહું એટલે એ ગંડાર તમે જવાન કરજો મને લાગતું નહીં તમને કોઈ વાત સમજાય મારી પછી નિહાળવાનું કરો નિહાળો પછી ધક્કા મારી અલે એ પાકરે તમે ભલા મોણા તમે ફામાં મને દિયો હે યાર તાળો એક્ટિવા ઠોકા છે ને પછી લે ગરમી કરે છે તને ખબર પડતી નહીં એક વખત સમજાવું એટલે દેખાય નથી ઓ ગંડા એક જ ચોડી તમે મન જેટલું દીધું હા હવે વાથી નીકળવાનું કરો આ ધતિંગ કર્યા વગર તારા મને તાકાત હોય ને તું એક બાપ નો હોય ને તો આટલા જ ઉભો રહેજે હું મારા ભાઈબંધ ને બોલાઈને આવું છું મને માર્યો મારી વાત આપણો હું તો વાયકણ જ છું પણ મેં તમને વધારે નહીં માર્યા તે આ રીતે રોઈ રહ્યા તમે હું બોલાઈને આવું મારા ભાઈબંધ નો આ તે બોલાયેલા મેં કોઈ ખોટું કરી નહીં હું તો જ બેઠો છો તમે તાર જેને બોલાવા ને એને બોલાઈને આવો છો જાતો ને નકા તારા ભગ ભાગી નાખે આ વાય જ બેઠો છું જો તમે તાર જેને બોલાઈને આવો ને એને બોલાઈને આવો બસ બોલે ને આટલા જ ઉભો રહેજે આવું છું
ખરેખર આ કાકાએ મગજ ફેવરી નાખ્યું. એટલે હકીકતમાં એની વાત છે. અલ્યા આની વાત હતી એમ ને? હવે મારી વાત સાંભળો વડીલ. કોને તમને હું કીધું ને હું ના કીધું એ હું જાણતો નહીં, પણ આ હકીકતની વાત છે. હવે તમે જ કહેજો આમાં વાક કોનો છે. વાતનું તો પછી કહું, પેલા અમારે અલ્યા તું આઈને મને એમ કહેતો તો કે મારી સાયકલ ને એને એક્ટિવા ઠોચી અને મને માર્યો એટલે જૂઠું બોલતો હતો એમ ને? એ બધીની બનાવટની વાતો ભલા મોણા. ઓ તારી આ તો ગોજો પીને રખડી રહ્યા છે એમ ને બે ભોનમાં? એ વખત એને ભોન જ નતું. હું બોલતો તો ને હું દેતો તો. ભલા મોણા ઘડીક થઈને મારી એક્ટિવા પડે, ઘડીક થઈને મને મારા અને મેં મારા બચાવ માટે ખાલી હોમી એક જ થાપ છોડી હતી. એટલે થોડી વાર તમે ઓય જતા રહો, હું બધો આનો ગોદાનો નશો ઉતારી નાખું. ભાઈબંધ એટલે મારી વાત સાંભળો વડીલ. ઓ વડીલ, મને વાને એક બાપનો કીધો તો એટલે હું અહીં બેહી રહેતો. આ તમારો ભાઈબંધ છે ને? ઓય હવે મારો થાય છે મોડું એટલે હું નેહારું. તમે આ ઉંમરલાયક વ્યક્તિને સમજાવવાનું રાખો તમારા ભાઈબંધ હોય તો. ભલા મોણા આવી રીતે આ ગોજા પીને ઝઘડા કરે. આ તો હું સહન શક્તિ વાળો હતો. આવી રીતે તમે ઉપરાણું લઈને જ્યાં હોય ને તમને માથાનો ફરેલો ભટકાય તો ભલા મોણા તમારે બેવાને હલવાવાનું થાય કે ના થાય? આ વાત સાચી થાય. એટલે કોઈ બી વાત પહેલા પૂરી જોણી લેવાની, પછી વાતમાં પડવાનું. સમજ્યા? સાચી વાત મેં હવે મારા થાય છે મોડું, હું નેહારું. હવેથી તમારા ભાઈબંધને કંટ્રોલમાં રાખજો. સારું. એ સાયકલ પકડ. ગોદા પીપી નવરા નાટક કરવા દે. હેડ. વડીલ, હા આ ફૂલથી થી આવી ફૂલ ફેરવાની થાય નહીં, ઓર રાખજો. હું આ વાત તમારા માટે કહું, ના. કારણ કે બધા મારા જેવા નહીં હોય કે જે તમને પ્રેમથી જવા દે અહીં. ના થાય ફૂલ ના થાય. સમજ્યા? એટલે સાયકલ દો. હેડ. હેડ. આ ઠોકતા નહીં. અહીં ભલા મોણા હું ઠોકતા નહીં, જાન ઠોકવાની હતી તાન સાયકલ ઠોકવામાં ભણ રાખી નહીં. હેડ. હેડ. આ